આ સ્ટન્ટ અમદાવાદના બીજા કોઈ રસ્તાઓ પર નહીં, પરંતુ અમદાવાદના વીવીઆઈપી રસ્તાઓ ઉપરના સ્ટન્ટ છે, જ્યાં જાહેરમાં આ પ્રકારે સ્ટન્ટ થાય, કોઈ સામાન્ય વ્યક્તિ ત્યાં સ્ટન્ટ કરે છે ને તો તેને સીધો જ કાયદાનો ડર બતાવવામાં આવે છે. બિફોર આફ્ટરની રીલ્સો પણ પોલીસ દ્વારા બનાવીને આપે છે. અમદાવાદ ટ્રાફિક દ્વારા બિફોર આફ્ટરની રીલ્સો પણ બનાવવામાં આવે છે. તો શું હવે આ મિસ્રી ફિલ્મના કલાકારોની બિફોર આફ્ટરની રીલ્સ બનશે? એમને પણ કાયદાનું ભાન કરાવવું જોઈએ. અને જો એમને કાયદાનું ભાન ન થતું હોય અને ન કરાવવામાં આવતું હોય તો આવતીકાલે અમદાવાદનો કોઈ સામાન્ય નાગરિક પણ આ જ પ્રકારે સ્ટન્ટ કરશે તો શું અમદાવાદ પોલીસ એને રોકી શકશે? એને તો સીધો જ કાયદાનો ભાન કરાવવામાં આવે, ગણતરીના કલાકોમાં એને પકડી લેવામાં આવે. તો આ ઘટના બની અને 48 કલાક જેટલો સમય થયો છે અને સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો એ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમ છતાંય અમદાવાદ પોલીસની નજરે ન ચડ્યો અને અંતે ગુજરાત પોલીસે કહ્યું કે આ મામલે ખુલાસો કરે. અનેક ગુજરાતી કલાકારો છે કે જે આ પ્રકારે જાહેરમાં આવા ક્યારેય સ્ટન્ટ કરતા એ નથી જોવા મળ્યા. અનેક કલાકારો છે કે જેને ગુજરાતની સંસ્કૃતિ એ જાળવી રાખી છે. શું આ પ્રકારે અભિનેતાઓ ગુજરાતની સંસ્કૃતિને જાળવશે? ગુજરાતની સંસ્કૃતિને જાળવવા માટે ગુજરાત સરકાર દ્વારા એ અનેક એવા પ્રયત્નો કરવામાં આવે છે, જ્યાં ગુજરાતી ફિલ્મને પ્રમોટ કરવા માટેના અનેક એવા એ ટુરિઝમ વિભાગ દ્વારા પણ તેમને એ ફાયદાઓ આપવામાં આવે છે. અને આ પ્રકારે ગુજરાતી ફિલ્મ મિસ્રીના કલાકારોએ જાહેર રોડ ઉપર સ્ટન્ટ કરે. કેટલું યોગ્ય આ પ્રકારે સ્ટન્ટ કરવું? ફિલ્મના કલાકારો જે આમાં સ્ટન્ટ કરવામાં હાજર હતા એમની સામે કયા પ્રકારની કાર્યવાહી થશે? હવે સવાલો એ તેને લઈને ઉઠી રહ્યા છે અને ખાસ સવાલ એ સૌથી મોટો ઉઠી રહ્યો છે, શું અમદાવાદ પોલીસ માટે વીઆઈપી લોકો અને સામાન્ય લોકો માટેના કાયદાઓ અલગ અલગ છે? અને જો હા તો પછી હવે અમદાવાદ પોલીસ આ મામલે પૂરેપૂરી યોગ્ય કાર્યવાહી કરે અને એક એવો કાયદાનો દાખલો બતાવે કે જેમ સામાન્ય માણસની માટે અમે બિફોર આફ્ટરની રીલ્સ બનાવીએ છીએ એમ કલાકાર હોય કે એક્ટર હોય એની માટે પણ બિફોર આફ્ટરની રીલ્સો અમે બનાવીને બતાવીશું.